Hello students, in this video we will see IITS Academic Writing Task 1 Sentence Structure Part 3. આજે આપણે જોઈશું પોઝિશન વાઇઝ મેથડ. લાસ્ટ ટુ પાર્ટ 1 અને પાર્ટ 2 સેન્ટેન્સ સ્ટ્રક્ચરની વિડીયોમાં આપણે એક જોયું કમ્પેર ટુ અને પછી સેકન્ડમાં જોયું આપણે ફોર્મલ લેટર. ઓકે, આ બંને મિક્સ કરીને યુ કેન ફોર્મ વન કમ્પ્લીટ પેરેગ્રાફ. નાઉ ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટડી અબાઉટ પોઝિશન વાઇઝ મેથડ. નાઉ first, let's see where you can use this position wise method. Say, use it for pie charts, bar charts and table. Remember, આપણે કોના માટે use કરીશું? Pie chart, bar chart અને table માટે. And using position wise method, you have to compare one single category. કોઈ એક category લેવાની and for all the different nations, suppose એક categoryમાં 4-5 nations આપ્યા હોય, you can explain it in one single body paragraph. You can make 40 to 50 words using this method. You can also use sometime table આપ્યું હોય, if there is given a year અને એક યરમાં 5-6 અલગ-અલગ કેટેગરીની ડેટા આપ્યો હોય, then also you can use this position wise method. એક જ યરમાં કઈ પોઝિશન પર કયા હતા along with data. So it will help you to describe a single category or a single year or for a single nation, all 4-5 different elements in a single body paragraph, and you can make here 40 to 50. Simple કહો તો કોઈ એક કેટેગરી આખી ડિટેલમાં એક્સપ્લેન થઈ જાય પોઝિશન વાઇઝથી, બરાબર. બટ સી રિમેમ્બર, ક્યારે યુઝ કરીશું? લાઇન ગ્રાફ, પાઈ ચાર્ટ અને ટેબલ. સોરી, નોટ લાઇન ગ્રાફ, પાઈ ચાર્ટ્સ, બાર ચાર્ટ અને ટેબલ. વી વિલ નોટ યુઝ ઇટ ફોર લાઇન ગ્રાફ, કેમ કે લાઇન ગ્રાફમાં કેવું, there will be a range એક યરથી બીજા યરમાં. સો વેન યુ ચેન્જ ધ ટાઈમ પીરિયડ એન્ડ ઇફ યુ આર યુઝિંગ ધ સેમ ક્વોન્ટિટી, તો યુ કેનોટ ગીવ પોઝિશન, રાઈટ? સો રિમેમ્બર, વી વિલ યુઝ ઇટ ફોર બાર ચાર્ટ્સ, પાઈ ચાર્ટ એન્ડ ટેબલ. ક્લિયર? ફર્સ્ટ લેટ્સ સી એક્ઝામ્પલ. પહેલાં આપણે ખાલી એક એક્ઝામ્પલ જોઈશું અને પછી ડિટેલમાં એક ટાઈપના બધા ટાઈપના સેન્ટેન્સીસ જોઈશું જે પોઝિશન વાઇઝમાં આપણે યુઝ કરીશું. રિમેમ્બર, યુ કેન મેક વન કમ્પ્લીટ બોડી પેરેગ્રાફ યુઝિંગ ધીસ method. Okay, let's see now what's given. Percentage of national consumer expenditure by category table આપેલું છે. ક્લિયર? અને આ બાજુમાં પોઝિશન વાઇઝથી આખો ટેબલની એક કેટેગરી મેં એક્સપ્લેન કરી છે. I have taken one category, that is food, drink, tobacco, and I have given data for 5 nations, and see it's approximately 50 words. એક જ કેટેગરીના 50 વર્ડ્સ થઈ શકે છે. નાઉ સી, ફર્સ્ટ ફોર એક્સપેન્ડિચર ઓન ફૂડ, ડ્રિંક, ટોબેકો. ફૂડ, ડ્રિંક, ટોબેકોની કેટેગરી લીધી છે આપણે. ટર્કી વોઝ અ ટોપ પોઝિશન. તમે જો, ટર્કી હતું ફર્સ્ટ પર. ક્લિયર? 32.14% વિથ 32.14%. આવી ગયું? ઇટ વોઝ ફોલોડ બાય એટલે એના પછી. ઓકે, એના પછી કોણ હતું? Which was the country? Ireland. Say this is at second position, 28.91% with 28.91%. The next consecutive places. આનો મતલબ એક પછી એક. Like I can say 5, 6, 7. These are consecutive numbers. એટલે એક પછી એક in sequence. So next consecutive places were occupied by Spain and Italy. તમે જુઓ, થર્ડ પર છે સ્પેન, ફોર્થ પર છે ઇટલી. તો આ થયું કન્ઝિક્યુટિવ. ઓકે, વિચ સ્પેન્ટ 18.80% and 16.36%. ડેટા આવી ગયો. રિસ્પેક્ટિવલી વી હેવ લર્ન ધીસ ઇન પ્રીવિયસ વિડીયો કે અહીંયા બે ક્વોન્ટિટી આપી છે, બે કન્ટ્રીઝ આપી છે અને બે ડેટા આપ્યા છે. એટલે રિસ્પેક્ટિવલી મીન્સ ફર્સ્ટનું ફર્સ્ટ 18.80 સ્પેન, સેકન્ડ દેટ ઇઝ ઇટલીનું સેકન્ડ દેટ ઇઝ 16.36%. ઇન કોન્ટ્રાસ્ટ, ટર્કી, sorry, it's not Turkey. Bottommost position is Sweden. Sweden was at bottommost position, which contributed only 15.77%. Clear? તો આ તમે જુઓ, ફર્સ્ટ પોઝિશન, એના પછી કોણ હતું, એના પછી કોણ અને લાસ્ટ પર કોણ છે. સો આને એટલા માટે નામ આપ્યું છે પોઝિશન વાઇઝ, બીકોઝ ઇટ શોઝ ધ પોઝિશન. સૌથી ઉપર કોણ છે, એના પછી પ્લેસ કોની છે, એના પછી પ્લેસીસ કોની છે, એન્ડ ધ લાસ્ટ વન. રિમેમ્બર,
Maximum you can complete it in 4 sentences. If there are less than 4 categories, let's say 3 categories જ આપી છે, what you can do, skip any one. Next consecutive વાળી તમે skip કરી નાખો તો first followed by second, third. Okay, that we will see in detail. At first, just note down this example. Okay, now let's see the structure. Sentences કઈ રીતે બનાવવાના છે. Okay, let's take this method in very detail. See, here I have given just simple example. I have not named any category. I have just taken 4 different categories, that is A, B, C, D, અને આપ્યો છે આનો ડેટા. તો શું કરવાનું, પોઝિશન વાઇઝ ના એક અલગ સેન્ટેન્સ રાખો, ડેટાનો અલગ ફ્રેઝિસ રાખો અને બંનેને એક સેન્ટેન્સમાં પછી મર્જ કરી દેવાનું. લેટ્સ સે સૌથી પહેલા A છે, પછી B છે, પછી C છે, પછી D છે. સૌથી સિમ્પલ સેન્ટેન્સમાં A was at top position, expecting that it was in the past. Okay, if it is about present time, A is at top position. Future માટે આપ્યું હોય તો A is projected to be at top position, A is expected to be at top position, A will be at top position. બરાબર છે. સો ડિપેન્ડ્સ, પાસ્ટ છે, પ્રેઝન્ટ છે કે ફ્યુચર છે, એ પ્રમાણે તમારે અહીંયા ટેન્સીસ યુઝ કરવાના છે. સો લેટ્સ સે સૌથી સિમ્પલ, એ પહેલી પોઝિશન પર હોય તો A was at top position. એના પછી B હોય તો it was followed by B. સિમ્પલ. એના પછી C હોય તો the next place was occupied by C. અને એના પછી D હોય તો in contrast D was at last position. now હવે તમારે શું કરવાનું રહ્યું છે, A B C D આની જગ્યાએ જો કન્ટ્રીઝ લીધી હોય તમારે ખાલી નામ રિપ્લેસ કરવાના છે. આની જગ્યાએ જો કેટેગરીઝ આપી હોય તો ABC ની જગ્યાએ કેટેગરીના નામ આપી દેવાના. ક્લિયર? સો આ થઈ ગયું તમારું પોઝિશન્સ. બટ સે ખાલી પોઝિશન નહીં થાય, યુ હેવ ટુ ગીવ ધ ડેટા. તમારે ડેટા આપવાનો છે કે કેટલા ટકા છે, કેટલી અમાઉન્ટ છે, કેટલી કોસ્ટ છે, કેટલી ક્વોન્ટિટી છે, જે પણ ડેટા હોય તમારે આપવું પડશે. ગોટ ઇટ? સો સી મેં અત્યારે એકદમ સિમ્પલ ફોર્મમાં લખ્યું છે. ઇફ યુ કેન સી હિયર બધા પછી મેં કોમા આપ્યું છે. અને આ પોઝિશન છે એટ 30%, વિથ 25%, વિચ કોન્ટ્રીબ્યુટેડ 18%, વિચ અકાઉન્ટેડ ફોર ઓનલી 5%. યુ કેન યુઝ from this. It's not a જરૂર નહીં બધી જગ્યાએ which accounted for set થાય. You have to use accordingly. જે પ્રમાણે જે સેટ થતું હોય એ તમારે યુઝ કરી દેવાનું. But this is the way in which you can give data. Now just mix this. આ બંને સેન્ટેન્સીસ એક એક કરીને ભેગા કરે. બરાબર છે. લેટ્સ સે તમે કોઈ પણ પાઈ ચાર્ટ કે બાર ચાર્ટ લીધા, કોઈ કેટેગરી એક્સપ્લેન કરતા હોય, રાઈટ? સો લેટ્સ સ્ટે A લઈએ આપણે. A was at top position at 30%. તો સ્ટાર્ટિંગ ફ્રેઝ તમે ઇફ યુ આર સ્ટાર્ટિંગ ધ બોડી પેરેગ્રાફ તમે લખી શકો છો લુકિંગ એટ ધ પાઈ ચાર્ટ ઇન ડિટેલ. ઓકે, લાઈક ધીસ. looking at the, let's write down chart. Detail. હવે સપોઝ આ જે પોઝિશન્સ આપી છે એ કોના માટે આપી છે, બરાબર છે? જેમ કે આપણે આગળનું ટેબલ જોઈએ તેમાં ખર્ચો હતો, સો આઈ કેન રાઇટ ડાઉન ફોર એક્સપેન્ડિચર. ઓકે, કે સપોઝ કંઈની પોપ્યુલેશન આપી હોય તો ફોર પોપ્યુલેશન, કશાના પર્સન્ટેજ આપ્યા હોય એક્સપેન્સીસના પર્સન્ટેજ, સો યુ કેન રાઇટ ઇટ ડાઉન હિયર. Okay, like for expenditure on food, drink, tobacco, or for expenditure in Ireland. Ireland ના ખર્ચામાં સૌથી પહેલા પર આ હતો. Clear? So you can use it accordingly. At present, I am not using it here because I am only teaching you to join these sentences. તો અહીંયા તમે લખી શકો છો A was at top position at 30%. See, એકદમ સિમ્પલ વેમાં મેં સેન્ટેન્સ કમ્પ્લીટ કરી નાખ્યું. A was at top position at 30%. અને પછી કોણ છે? B. It was followed by, you can use the same sentence, but suppose તમારે અલગ સેન્ટેન્સ લખવું હોય તો it was followed by, but તમારે સેમ સેન્ટેન્સ લખવું હોય then you can put comma which was followed by. અહીંયા it નો મતલબ શું છે? A was followed by B.
તમે ફૂલ સ્ટોપ આપો. ઇટ વોઝ ફોલોડ બાય. B. Or else you can place a comma. Sorry to say the full stop. You can place a comma here અને ઇટની જગ્યાએ which આવી જશે. ઓકે, સ્મોલમાં આવશે. which was followed by B. એક જ સેન્ટેન્સમાં થઈ ગયું. કેટલો ડેટા છે? with 25%. ઓકે, એના પછીની કોની પ્લેસ હતી? સી. ધ નેક્સ્ટ, ઓર ચલો થોડું ફ્રેઝ યુઝ કરીએ. ઇટ ઇઝ નોટિસેબલ ધેટ this will help you to increase the word count. જો તમને એવું લાગતું હોય કે વર્ડ્સ ઓછા થવાના છે, you can use such phrases. The next place was occupied by C. કેટલો ડેટા છે? which contributed 18%. હવે આપણે લાસ્ટ પ્લેસ પર આપીએ છીએ એટલે ઓબ્વિયસલી એનો ડેટા સૌથી ઓછો હશે. અહીંયા 18 છે. આઈ કેન યુઝ અપોઝિટ લિંકર વેર એઝ while in contrast let's write down while or in, let's say, let's not change this. In contrast, see તમારે અપોઝિટ લિંકરમાં while, whereas, on the other hand આ યુઝ કરવું હોય તો પણ યુઝ કરી શકો છો. D was at last position, or you can also write down bottom most position. Okay, with only 5%, or else which accounted for only 5%. ક્લિયર? સી આ એક કેટેગરી તમારે આખી રીતે એક્સપ્લેન થઈ ગઈ. ઇટ વિલ બી નિયરલી 40 to 50 words. So this is the best way to explain a single category in detail, or else different categories of a single nation or different categories for a single time period. બરાબર છે? મતલબ કોઈ એક આખો ડેટા તમે એક્સપ્લેન કરી શકો છો and in a very easy way. Clear? Now suppose કે આમાં આપણને ખાલી 3 જ કેટેગરી આપી છે. ક્લિયર? તો શું કરી શકીએ આપણે? જસ્ટ ઇગ્નોર એનીવન. લેટ્સ સે it is noticeable that the next place was occupied by C. એ કાઢી નાખીએ આપણે. કોઈ વખતે કેટેગરી ઓછી હોય, or else sometimes you don't need to write down too many words. તમે ઉપર એક્સપ્લેન કર્યું છે, you are almost nearly 140 words, અને તમને ખબર છે કે બહુ વર્ડ્સ લખવાની જરૂર નથી, તમારે શોર્ટમાં ફિનિશ કરવું છે, તો તમે 2 કે 3 કેટેગરી તો સિમ્પલ 3 સેન્ટેન્સમાં કન્વર્ટ કરી શકો છો. ક્લિયર? સો ધીસ ઇઝ અબાઉટ position wise for 3 or 4 categories. But if there are many different categories, let's say 7 categories, 8 categories, મેં તો અહીંયા તમને ખાલી 4 sentences શીખવાડ્યા છે, 4 અલગ અલગ પોઝિશન આપી છે. જો વધારે સેન્ટેન્સ, વધારે કેટેગરીઝ આપી હોય, then what you can do, you can make a group. Clear? So we'll see that, but first just note this. Okay, now let's see when there are more than 4 categories or when there are many different categories. એ વખતે આપણે શું કરી શકીએ છીએ? Now you can see here it's A, B, C, D, E, F. 6 different categories. Okay, તો મેં શું કર્યું છે? ગ્રુપ બનાવી દીધા છે. તમે જુઓ, A and B were at top 2 positions. It was followed by C, single રાખ્યું. The next consecutive places were occupied by D and E. પેલા જેવું જ છે, પેલામાં 1 લખે તો અહીંયા 2 આવી ગયા. અહીંયા A was at, A and B were at. In contrast, F and G were at bottom places.
અહીંયા મેં બોટમ મોસ્ટ નથી લખ્યું. કેમ? કેમ કે અહીંયા 2 છે. હા, આ બંને સેમ પોઝિશન પર, મતલબ બંનેના 5% હોય તો એક જ પોઝિશન થઈ. બરાબર છે? સો સી ઇફ 2 સ્ટુડન્ટ્સ ગેટ 90% તો બંનેને ફર્સ્ટ રેન્ક મળે, મતલબ પોઝિશન તો એક જ થઈ. ધેન યુ કેન યુઝ ઇન ધેટ સિચ્યુએશન, બંનેના ડેટા સેમ હશે, યુ કેન યુઝ બોટમ મોસ્ટ પ્લેસીસ. ઓકે, અહીંયા જો બે અલગ અલગ છે, આઈ હેવ ટેકન એક્ઝામ્પલ 5 and 2, તો બંનેની પોઝિશન અલગ અલગ. આ સૌથી છેલ્લી પોઝિશન પર છે, આ એનાથી ઉપર છે, એટલે ટૂંકમાં કહેવાનો મતલબ સૌથી નીચેની જગ્યા ઉપર હતા. ઓકે, નાઉ સી ડેટા 28% and sorry at 30% and 28% respectively. બે આયા છે, 12%, 13% and 10%, 5% and 2%. પેલા જેવું જ છે સેમ, પણ અહીંયા એક કરતા વધારે, એટલે અકોર્ડિંગલી, કોરસ્પોન્ડિંગલી, રિસ્પેક્ટિવલી આ વર્ડ્સ યુઝ કર્યા છે મેં, કે ફર્સ્ટનો ફર્સ્ટ, સેકન્ડનો સેકન્ડ. ક્લિયર? ઓકે, સો હવે શું કરીશું આપણે? પોઝિશન અને ડેટા મર્જ કરીશું. યસ, વન મોર થિંગ, હવે આપણે ગ્રુપ કરો તો કેવું કરો? અહીંયા તમે જુઓ 30% and 28% છે. લેટ સે કે ફર્સ્ટ પોઝિશન છે એના 47% અને સેકન્ડ પોઝિશનના 23%. If there are 6-7 categories, then I don't prefer to group these two. 47 અને 22 આ બેને ગ્રુપ કરવા it's somewhat awkward. કેવા ગ્રુપ કરાય કે જે નજીક નજીક ના હોય ને એ ગ્રુપ લાવવાનું. જેમ કે અહીંયા જુઓ 13-10 નજીક છે, 5-2 નજીક છે, 30-28 નજીક છે. સો એ તમારે ડિસાઇડ કરી લેવાનું કે કયા બે કે કયા 3 ગ્રુપ કરાય. યુ કેન ઓલ્સો ગ્રુપ 3 કેટેગરીઝ, અહીંયા તમારે 3 પણ કરી શકો છો. નેક્સ્ટ કન્ઝિક્યુટિવ પ્લેસીસ વર ઓક્યુપાઈડ બાય ડી, ઈ એન્ડ એફ, એવું પણ કરી શકો છો. ડિપેન્ડ્સ કેટલી ડિફરન્ટ કેટેગરીઝ છે. હિયર ધેર આર 6 કેટેગરીઝ, એટલે મેં કઈ રીતે લીધું છે 2 1 સોરી નોટ 6 7 કેટેગરીઝ. અહીંયા 7 કેટેગરીઝ આપેલી. ક્લિયર? સો નાઉ લેટ્સ ફ્રેમ ધી પેરેગ્રાફ. ઓકે, looking at the chart in detail, or else I can add જો તમે સેકન્ડ પ્યોરી પેરેગ્રાફ સ્ટાર્ટ કરવા માંગતા હોય આનાથી, then you can use like analyzing the chart further. મતલબ હજુ આગળ તમે જુઓ છો. If there are more than one charts, use the word charts. Okay, analyzing the chart further. See, A and B were at top 2 position. પહેલા તમારે લખવું પડશે કોના માટે? For expenditure, okay, for a country or in 2012 for expenditure. એ તમારે ડેટા અહીંયા લખી કાઢવાનું. ઓકે, અત્યારે લેટ્સ ફોકસ ઓન સેન્ટેન્સ ફોર્મેશન. A and B were at top 2 positions at 30% and 28% respectively. Okay, it was followed by C. See, last time મેં તમને કહ્યું કે itની જગ્યાએ which use કરી શકો. Let's use it here. Instead of full stop, use comma, which was followed by, means B was followed by. એની પછી B હતો, એટલે B was followed by C with 12%. ઓકે, થઈ ગયું? It is noticeable that the next consecutive places were occupied by D and E, which contributed 13% and 10% accordingly.
and accordingly. I get next two places. બરાબર છે. Now the last in contrast, while E, F, and G were at bottom places, which accounted for only 5 percentage and 2 percentage correspondingly. Okay, so see here there are 7 categories. Still, I have completed it in 4 sentences. બરાબર છે. And it's very easy. આમાં સેન્ટેન્સ ફોર્મેશનમાં એરર થવાના ચાન્સીસ ઓછા થશે. You only need to practice it. You only need to practice as many examples as you can. જેટલા બને એટલા examples practice કરવાના. કોઈ પણ બાર ચાર્ટ લઈ લો, લાઇન ગ્રાફ, સોરી નોટ લાઇન ગ્રાફ, ટેબલ લઈ લો, પાઈ ચાર્ટ લઈ લો, કોઈ કેટેગરી પોઝિશન વાઇઝ એક્સપ્લેન કરો. બરાબર છે. એમાં 3-4 કેટેગરી આપી હોય તો ઇન્ડિવિજ્યુઅલી પ્રેક્ટિસ કરો. ઓકે, સી વી આર નોટ ગોઈંગ ટુ યુઝ ધીસ મેથડ ટ્વાઇસ. એક પેરેગ્રાફમાં આપણે યુઝ કરી તો ફરીથી આપણે સેમ મેથડ યુઝ નહીં કરીએ. ક્લિયર? ઓકે, સો જસ્ટ નોટ ડાઉન ધીસ. Okay, so see, these were only the basic examples. ABC કરીને આપણે એક્ઝામ્પલ લીધા છે સેન્ટેન્સ સ્ટ્રક્ચર શીખવાડવા માટે. Now let's take real examples જે એક્ઝામમાં પૂછી શકાય છે. એમાંથી આપણે એક લઈએ છીએ. ચલો. Okay, see here there are 2 pie charts given. Online sale for retail sectors in Canada and 2 different years 2005 and 2010. ઓકે, તો અહીંયા આપણે શું કરી શકીએ? વી કેન ટેક અ યર. કોઈ એક યર લઈ લઈએ, 2005 કે 2010. બરાબર છે. લેટ્સ ટેક 2005. તો આપણે એમાં આ વર્ષ પોઝિશન વાઇઝથી એક્સપ્લેન કરીશું. ઓકે, તો ફર્સ્ટ પોઝિશન પર કોણ છે? 35 ઇલેક્ટ્રોનિક એન્ડ અપ્લાયન્સ. સેકન્ડ પર કોણ છે? 25 હોમ ફર્નિશિંગ. થર્ડ food and beverage, and the last video game. બરાબર છે. તો સૌથી સિમ્પલ પોઝિશન વાઇઝ લખીશું તો ઇલેક્ટ્રોનિક એન્ડ અપ્લાયન્સ was at top position. It was followed by home furnishing. The next place was occupied by food and beverage. Video games was at bottom most position. થઈ ગયું સૌથી સિમ્પલ. હવે ખાલી ડેટા આપવાનું રહેશે. ક્લિયર? So let's form these sentences. Let's form paragraph. Okay. So I can write down looking at the pie chart. કોનો pie chart? 2005. તો સ્ટાર્ટિંગ આપણે કહી શકીએ છીએ looking at the chart of 2015. ઓકે, હવે કેટેગરીમાં જે કહ્યું હતું લખવાની આવશે. અહીંયા શું બતાવે છે? ડેટા ટોપ પોઝિશન છે 35%, પણ કોનામાં? ઇટ્સ સી ઓનલાઈન સેલ ફોર રિટેલ સેક્ટર. ઓકે, સો આઈ કેન રાઇટ ડાઉન for online sale. Clear? A was at top position here. Electronics and appliance was at top position. Electronics and appliance was at top position, comma data રહ્યો at 35%. ક્લિયર? શું છે એની પછી? હોમ ફર્નિશિંગ, it was followed
by home furnishings at at 25 percentage. Clear? Next position, food and beverage. It is noticeable that, or it is apparent that the next place was occupied by food and beverage. Okay, which contributed 22 percentage. And I the better side thase with 22 percentage of its sale. Clear? You can change it accordingly. Last કયું છે 80%. In contrast, video games was at last place or last position or bottommost position, which accounted for only 18 percentage of sale. Clear? So if you see, says same type na char sentence here. Top position with the data, followed by with data. The next place is occupied by એનો data. It was at bottommost position અને એનો data. વચ્ચે આપણે phrase use કરી નાખ્યો. It is apparent that starting માં use કરી નાખ્યું. Looking at the chart of 2015 અને આપી દીધું છે કે આપણે for online sale માટે. Say if I am giving here for online sale એટલે એનો મતલબ તમે ખાલી પોઝિશન આપી હશે that position is for the online sale. વારે ઘડીએ લખવું નહીં પડે કે top position for online sale, the next place for online sale was occupied. એ લખવું નહીં પડે એટલા માટે મેં સ્ટાર્ટિંગમાં આપી દીધું છે. Clear? And this would be nearly again 50 to 60 words. So see first pie chart મેં આખો 50-60 words માં બતાવી દીધું છે. See you have to make 150 words in writing one. Okay, introduction, overview, and two body paragraphs. The body paragraph it must include nearly 100 to 120 words. So यहाँ 50-60 words एक माह થઈ ગયા. Your half work is done. Okay, so just note down those. Okay, now in this example, I have described the data or I have given the data of a single year. Clear? Now let's take one more example જેમાં either country લઈએ કોઈ આપણે અને આખું describe યા તો કોઈ category લઈએ આપણે. Okay, let's take one more example. Okay, you can see here it's a bar chart. Clear? 5 categories: food, housing, transportation, healthcare, clothing. Clear? And 4 nations: United States, Canada, United Kingdom, Japan. Okay, in my previous video you have seen formal letter method. એમાં આપણે બે કન્ટ્રી લીધી હતી ના ડિટેલમાં એક્સપ્લેન કરી હતી. ઓકે, હવે એક કન્ટ્રી લઈને પોઝિશન વાઇઝ એક્સપ્લેન કરી શકીએ છીએ આપણે. So the remaining part will be of one more nation. Clear? Now here there are two options. યા તો કોઈ એક કેટેગરી લઈ લો, લેટ્સ સે ફૂડ લઈ લઈએ અને એમાં પોઝિશન વાઇઝ આપીએ, યા તો પછી કોઈ એક કન્ટ્રી લઈ લઈએ. ક્લિયર? હિયર વી વિલ ટેક કન્ટ્રી. આપણે એક કન્ટ્રી લઈને એક્સપ્લેન કરીએ. તો લેટ્સ સે કે કદાચ આપણે કેટેગરી લેવું હોય, I will explain you orally. Let's take transportation. ઓકે, આ હું ઓરલી સમજાવી દઉં કેમનું લખી શકાય. ટોપ પોઝિશનમાં કોણ હતું? કેનેડા. કેટલા છે? 20. સેકન્ડ પર કોણ છે? The US, and that's nearly 70.
Nearly 70. Okay. પછી the UK 15 અને પછી Japan and that is 10. So 1, 2, 3, 4. Clear? તો અહીંયા સ્ટાર્ટિંગમાં લખી શકીએ છે looking at the data for transportation or look at what's it given expenditure. So I can start with that looking for the data of expenditure on transportation. Canada was at top position with 20% of spending. It was followed by the USA at 17%. It is apparent that the next place was occupied by the UK with 15%. In contrast, Japan was at bottommost position with only 10% of its total expenditure. Clear? A 4 sentences ma, one category, 4 nations. Clear? Now, let's take a nation. આમાંથી આપણે કોઈ એક nation લઈ લઈએ. Let's take UK. બરાબર છે? તો એમાં આપણે સૌથી ફર્સ્ટ કોણ છે? હાઉસિંગ and that is 24%. Clear? સેકન્ડ પર કયું છે? ફૂડ and that is 20%. થર્ડ પર ટ્રાન્સપોર્ટેશન and that is 15%. Fourth, clothing and it's just about 5. And the last is healthcare. Let's take it as 2%. બરાબર છે? સૌથી પહેલા શું કરવાનું? આ રીતે પોઝિશન્સ નક્કી કરી લેવાની. You can also write down table form માં લખી કાઢે તમે લખવું હોય તો. First, second, third, fourth and fifth. So now let's frame the complete body paragraph for the UK. See, now I can write down it's for UK. Looking at the data of UK. બરાબર છે? શાના માટે આ કેટેગરીઝ છે? એક્સપેન્ડિચર, I would say proportion of expenditure. See, હવે 5 કેટેગરીઝ છે એટલે આપણે કોઈ બે ભેગી કરીશું. બરાબર છે? So let's combine these two. ઓકે, આ બંને આપણે ભેગી કરી નાખીએ. So first, second, third. ફર્સ્ટ પર કોણ છે? સોરી, we just yes, it's gone. Housing. ટોપ પછી કોણ છે? હાઉસિંગ. Housing was at top position with 24%. You can also change the sentence. તમારે થોડું વધારે સારી લખો લખી શકાય. Housing leads with 24%. Okay, here I'm making it in just simple form. Second, it was followed by હું લઈ લઉં છું which was followed by. The second is for food at 20%. Here it is noticeable that third વચ્ચે એક sentence phrase મૂકી દઈએ આપણે. The next place was occupied by its transportation next place was occupied by transportation. How many percentage? 15%. With 15% of
expenditure. In contrast, ચલો બે ભેગી કરી નાખી છે. Clothing and healthcare were at એક કરતા વધારે પ્લેસીસ છે તમે યુઝ કર્યું છે were bottom places which let's make a range. A 2% છે just above 5, let's say 2 to 6% with 2 to 6 are spendings. Clear? Say United Kingdom, the UK में starting में mention करना है that means the complete data is of the UK. જ્યાં લગીનું બીજી કોઈ કન્ટ્રીનું નામ ના આપો ત્યાં લગીને બધું ડેટા કોના માટે જાય છે UK. Clear? So this will be also nearly 50 to 60 words અને એક આખી કન્ટ્રીના બધી જ કેટેગરીઝના ડેટા આપણે એક્સપ્લેન કરી લીધા છે in a very simple way. Clear? So just note down this. Okay, so that was about position wise. So till now we have studied three different part: sentence structure part 1 compared to sentence structure part 2 formulator. તો આ બંને એક આખો બોડી પેરેગ્રાફ થઈ શકે છે. Position wise you can also write down one complete body paragraph using this method, but remember you have to use it this for bar chart, pie charts and table. Clear? So I hope you practice as many example as you can. જેટલા example મળે એટલા practice કરો. Okay, so for position wise that's it for this video. Thank you.